વરસાદ ચારે બાજુ વરસી શકે છે અને વરસાદને લીધે રેડ એલર્ટ અલગ અલગ જગ્યાએ આપવામાં આવ્યું છે. સાર્વત્રિક વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. જે પ્રકારની આગાહી છે તે મુજબ જ 2 ઝોનમાં પુષ્કળ વરસાદ વરસી શકે છે અને એ ઝોન છે દક્ષિણનો ઝોન અને મધ્ય ગુજરાતનો ઝોન, કે જ્યાં અલગ અલગ જિલ્લાઓમાં અને શહેરોમાં વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે. એટલે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ એટલે કે 31 અને 1 તારીખ એ વધુ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ લાવી શકે છે. તો આગામી 72 કલાક ભારે છે, લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને વિસ્તારથી સમજવા આપણી સાથે જોડાય છે હવામાન નિષ્ણાત ચિરાગ શાહ. ચિરાગભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ કે આ આગાહી જે છે તે કેટલી ચિંતાજનક છે? કે આવનારા 5 દિવસ એ આપણા ગુજરાત માટે ચિંતાજનક વિષય છે જ, કારણ કે હવેના જે 5 દિવસમાં જે વરસાદ આવવાનો છે એ બહુ જ ભારે ઇન્ટેન્સિટીમાં આવવાનો છે. બહુ સારી એવી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. એટલે આવનારા 4 થી 5 દિવસમાં આપણે એવું કહી શકાય કે ગુજરાત માટે એક બીજો રાઉન્ડ આવશે, જેમાં ક્યાંક કોઈ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાય. એટલે ડેફિનેટલી આપણે એવું કહી શકાય કે આવનારા દિવસો એ આપણા ગુજરાત માટે વરસાદની બાબતમાં ચિંતાજનક છે. સવાલ ચિરાગભાઈ એ છે કે કયા વિસ્તારો એવા હશે જે દર્શકો જાણી શકે, સૌથી વધુ પ્રભાવિત કયા વિસ્તાર રહેવાના છે? વિસ્તારની વાત કરીએ તો પ્રભાવિત વિસ્તારની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીશું મધ્ય ગુજરાતથી જ. આ રાઉન્ડ ખરેખરમાં 30 તારીખથી લઈને 4 ઓગસ્ટ સુધીનો છે. એટલે 30 તારીખ સાંજથી, લગભગ રાતથી સાંજ છે, પણ આપણે 8 વાગ્યાની વાત કરીએ 30 તારીખના 8થી લઈને 4 ઓગસ્ટ સુધીનો રાઉન્ડ રહેવાનો છે, જેની અંદર આજે સાંજે અને કાલે 30 તારીખ ને 31 તારીખે મધ્ય ગુજરાત સૌથી વધારે પ્રભાવિત થશે. જેની અંદર હાઈ રેડ ને રેડ એલર્ટમાં હું તમને વાત કરું તો અમદાવાદ, ખેડા, પછી ગાંધીનગર છે, નડિયાદ છે, આ બધા જિલ્લાઓ એકદમ હેવી રેઇનફોલ જોવા મળશે. એ સાથે સાથે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ છે, એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. અને એવું બની શકે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક કોઈક એવા જિલ્લામાં વરસાદ બહુ વધારે વધુ પડી જાય, 10 ઇંચ ઉપર વરસાદ પડવાની સંભાવના છે. એની સાથે ઉત્તર ગુજરાતની વાત કરું તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ આપણે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર છે, બોટાદ છે અને જામનગર અને ગીર સોમનાથનો જિલ્લો છે, એની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના અત્યારે હાલના સંજોગો મારા મોડલ મુજબ હું જોઈ રહ્યો છું. એટલે 31મી જુલાઈ અને 1 ઓગસ્ટ આ 2 દિવસ સૌથી વધારે ડેન્જર ઝોન આપણા ગુજરાતમાં જોવા મળશે. એટલે સૌથી વધારે વરસાદની ઇન્ટેન્સિટી આપણને 1 ઓગસ્ટે જોવા મળશે. એટલે 1 ઓગસ્ટની વાત કરું તો એમાં આપણને પંચમહાલ, દાહોદનો આખો ડિસ્ટ્રિક્ટ, મધ્ય ગુજરાત ફરતી આખું, એમાં અમદાવાદ છે, આણંદ છે, ગાંધીનગર છે, ખેડા જિલ્લો છે, એ બધામાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાત આખું જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં છેક કહેવાય બનાસકાંઠા, સાબરકાંઠા સુધી આપણને વરસાદ જોવા મળશે. અને સૌરાષ્ટ્રમાં લગભગ આખા સૌરાષ્ટ્રમાં આપણને વરસાદ જોવા મળશે. સાથે સાથે કચ્છની અંદર 1 ઓગસ્ટ રાપર, ભુજ, ભચાઉ એમાં પણ આપણને ભારે વરસાદ જોવા મળશે. 2 ઓગસ્ટના રોજ આપણને ગુજરાતમાં ઘણા જિલ્લામાં વરસાદનું જોર ઘટી જશે. માત્ર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં આપણને ભારે વરસાદ જોવા મળશે. ત્યારબાદ બીજા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે. 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટે વરસાદનું જોર કમ્પ્લીટલી આખા ગુજરાતમાંથી ઘટી જશે. પણ ચિરાગભાઈ, સવાલ તો એ પણ છે કે જે 4 સિસ્ટમની વાત થઈ રહી છે એ દર્શકોને સમજાવો ને, એનું ગણિત શું છે? સિસ્ટમની દ્રષ્ટિએ વાત કરીએ તો હાલમાં એવું છે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર ક્રિએટ થયું 4 દિવસ પહેલા. એ વેલમાં લો પ્રેશરમાં કન્વર્ટ થયું, ત્યારબાદ ડિપ્રેશન ને ડીપ ડિપ્રેશનમાં આવી ગયું છે. એટલે એક જે પહેલો જે રૂટ છે, પહેલો જે મોન્સૂન રૂટ છે, જે ટ્રફ બન્યો છે, એ બંગાળની ખાડીથી મધ્ય ગુજરાત એટલે એમપીથી થઈને છોટાઉદેપુર થઈને અમદાવાદથી લઈને દ્વારકા ત્યાં સુધીનો આખો રોડ મેપ છે, આ રૂટ મેપ છે આખો. એટલે એક સિસ્ટમ આખી સક્રિય છે. સાથે સાથે ઉપરની વાત કરીએ તો આપણા રાજસ્થાન અને એ ઝોનની વસવાટ ત્યાં બી એક નાની મોટી લો પ્રેશર ક્રિએટ થયું છે. અને ત્રીજું સિસ્ટમ એક સમુદ્રની અંદર એક સિસ્ટમ ક્રિએટ થઈ છે. એટલે આ બધી સિસ્ટમની સાથે આ બધી સિસ્ટમની વાત કરીએ, આ બધી સિસ્ટમ એક મોન્સૂનના પેટર્નના ભાગ રૂપે છે. પણ બંગાળની ખાડી છે એ કુદરતી વરસાદની પેટર્નના કારણે ક્રિએટ થયેલું છે. અને બીજું જે રાજસ્થાન પર લો પ્રેશર ક્રિએટ થયું છે એ પણ એક કુદરતી રીતના પ્રેશર ક્રિએટ થયેલું છે. એટલે આ
આખું એવું કહેવાય કે બંગાળની ખાડીના લીધે આ સુપર અલિનોની ઇફેક્ટના કારણે આપણને વારંવાર બહુ ઓછા સમયની અંદર આપણે લો પ્રેશર ક્રિએટ સિસ્ટમ મતલબ લો પ્રેશર બને છે, સિસ્ટમ ક્રિએટ થાય છે, જેના લીધે શું થાય છે કે આપણને ઘણા ઓછા દિવસોમાં વરસાદ વધુ પડી જાય છે. જે નોર્મલી આપણે ચોમાસું આવતું હોય એ પૂરા 4 મહિનાનું હોય છે, એટલે આ વખતે ચોમાસાનો જે દિવસો છે એ ઓછા છે અને ઓછા દિવસોમાં વરસાદ વધારે છે, એટલે વારંવાર એ પ્રેશર ક્રિએટ થઈને એટલે સુપર અલિનોના કારણે એ જે નોર્મલ પ્રેશર ક્રિએટ થાય છે, જેના કારણે આપણને આ ઇફેક્ટ જોઈ રહ્યા છે અને વારંવાર આ સિસ્ટમનું ગણિત આપણે જોઈ રહ્યા છીએ. ના, આપ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણની વાત કરો છો, સૌરાષ્ટ્રને કેમ બાકાત રાખો છો? આ સિસ્ટમ સૌરાષ્ટ્રમાં કેમ એટલી એક્ટિવ નથી? હવે સૌરાષ્ટ્રમાં આ વખતે સિસ્ટમ સક્રિય નથી એવું આપણે ના કહી શકીએ, પણ એવું કહેવાય કે સુપર અલિનોની પેટર્નની અંદર હું વારંવાર આપણા મીડિયમ દ્વારા મેં કીધેલું છે કે સુપર અલિનોની અંદર આપણને ગુજરાતમાં અમુક એવા જિલ્લા જોવા મળશે જેમાં વરસાદ જોવા નહીં મળે, એટલે એટલો વરસાદ જોવા નહીં મળે, માત્ર ખેતીલાયક કે વાવણીલાયક વરસાદ જોવા મળશે, પણ એવો જે અત્યારે આપણે 100%ની આપણે આશા રાખીને બેઠા હોય, જ્યાં આગળ કોન્સ્ટન્ટ 10-12 વરસાદ પડ્યો હોય ત્યાં વરસાદ જોવા નહીં મળતો, એવી હાલત અત્યારે સૌરાષ્ટ્રની, જેની પાછળનું એક જ કારણ છે, અત્યારે આરબ સમુદ્ર એક થોડોક નિષ્ક્રિય છે, જે અત્યારે બંગાળની પેટર્ન, જે બંગાળની ખાડીના કારણે જે પ્રેશર ક્રિએટ થઈ રહ્યા છે એમાં એનું જે મતલબ જે એનું હ્યુમિડિએશન છે એ બહુ ઘણું ઓછા લેવલ ઉપર થઈ રહ્યું છે. જો આરબ સમુદ્ર એક્ટિવ થાય, આરબ સમુદ્ર જો થોડો પ્રોપર વધારે એક્ટિવ થઈ જાય તો ડેફિનેટલી સૌરાષ્ટ્રની ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ જાય. બીજી સાથે આપણે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે આ વખતે બંગાળની ખાડી મધ્ય એમપીમાંથી આપણને મોન્સૂન સિઝન આવી રહી છે અને નીચેથી મુંબઈથી નથી આવી, એટલે મુંબઈથી આવે તો સૌરાષ્ટ્રને વધારે બેનિફિટ થાય, પણ આ વખતે સિસ્ટમ આપણે બધી ઉપરની સાઈડથી અને પૂર્વ સાઈડથી આવી રહી છે, જેના કારણે આપણને સૌરાષ્ટ્રનો વિસ્તાર થોડો ઘણો બાકાત રહ્યો છે. પણ આવનારા દિવસોમાં ડેફિનેટલી હજુ સુપર અલિનોના કારણે બીજી 2 પેટર્ન બનશે, 2 હજુ રાઉન્ડ આવશે, એની અંદર આપણને સૌરાષ્ટ્રની ઉપર સિસ્ટમ બનતી દેખાશે, સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે, પણ એવું સાથે સાથે જરૂર કહીશ કે ગુજરાતમાં 85-90% જિલ્લાની અંદર વરસાદ પૂરેપૂરો પડશે, 10% એવા જિલ્લા હશે જ્યાં આગળ વરસાદનું એટલું જોવા નહીં મળે. તો પછી સવાલ એ છે કે લોકો અને ખાસ કરીને ખેડૂતોએ શું તકેદારી રાખવાની જરૂર છે આગામી દિવસોમાં? એમાં ડેફિનેટલી ખેડૂતો અને મેઇન તો આપણે પહેલાં પબ્લિકની વાત કરી દઉં કે પેનિક થવાની જરૂર નથી. અમારા જેવા જેટલા હવામાન વૈજ્ઞાનિક કે નિષ્ણાતો છે એ તમને ખાલી જસ્ટ માહિતી આપી રહ્યા છે કે અત્યારે જે હાલનું મોડલ કહી રહ્યું છે, જેટલા બી મોડલ છે ને જે IMD દ્વારા તમને કહેવામાં આવી રહ્યું છે કે આવનારા 4 દિવસ બહુ મતલબ જોખમ છે આપણા માટે, એટલે મુસાફરી ટાળવી જોઈએ, બને એટલું કોઈ પ્રસંગ હોય રાખ્યો હોય તો એમાં આપણે શેલ્ટરની એક યોજના કરવી જોઈએ અને બને કામ સિવાય બહાર ના નીકળવું જોઈએ, કારણ કે હમણાં જે અમદાવાદની સ્થિતિ થયેલી જળબંબાકાર લાસ્ટ રાઉન્ડમાં એવી સ્થિતિ થવાની પૂરેપૂરી સંભાવના આ રાઉન્ડની અંદર છે, તો બને પોતાનું ધ્યાન રાખવું જોઈએ, કોઈ એવી જગ્યાએ જવું ના જોઈએ, કોઈ એવા વિસ્તારમાં ના જવું જોઈએ જ્યાં પાણી ભરાતું હોય, અને બને ત્યાં સુધી વરસાદ સ્ટાર્ટ થઈ જાય તો આપણે આપણા ઘર સુધી પહોંચી જવું જોઈએ, ઓફિસથી વહેલા નીકળી જવું જોઈએ. એક આ મારો સંદેશ પબ્લિક માટે છે. અને ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો ડેફિનેટલી જે સૌરાષ્ટ્ર વિસ્તાર અને ક્યાંક કચ્છ, એ 2 જ વિસ્તાર બાકી જ્યાં આગળ આપણે સાર્વત્રિક વરસાદ જોવા નથી મળ્યો, તો આ 2 વિસ્તારના ખેડૂતો શું કરવું જોઈએ? સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોએ વાવણી લાયક વરસાદ તો ડેફિનેટલી પડવાનો તમે લખી નાખજો કે તમને કચ્છમાં બી વરસાદ જોવા મળશે અને તમને સૌરાષ્ટ્રની અંદર બી વરસાદ જોવા મળશે, એટલે એમણે જે બી એમનું જે ચોમાસું પાકનું જે આયોજન એ કરી નાખવું જોઈએ અને ડેફિનેટલી એમને વરસાદ જોવા મળશે. અને જે ખેડૂતોએ ઓલરેડી વાવણી કરી નાખી છે, જેને મતલબ લીલો દુકાળ પડી શકે એવી સંભાવના છે, એવા વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એમના પાકો પર વરસાદની ઇન્ટેન્સિટીને કારણે વધારે પાક બગડે નહીં, તો પણ જે બી પાણી કાઢવાનું કે નીકાળવાનું જે માધ્યમ હોય એની કોઈ યોજના બનાવે તો એમને ખેડૂતોને અને કે પબ્લિકને એટલો પ્રોબ્લેમ નહીં થાય. જી બિલકુલ, ચિરાગભાઈ TV9 સાથે વાત કરવા બદલ આભાર. તો એક વાત ચોક્કસ છે કે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળશે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, વાવ, થરાદ 5 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.